શ્રી કૃષ્ણ વૈષ્ણવો, દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો તથા મારા યુવા મિત્રો, સર્વપ્રથમ આજે આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીએ. શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી આચાર્ય ચરણ કમલેભ્યો નમઃ, શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ, શ્રી ગુરવે નમઃ, શ્રી યમુના મહારાણ્યે નમઃ. હવે વૈષ્ણવો, આજે આપણે આપણા 6 વિડીયો એટલે 6 દિવસમાં આપણે આપણા વલ્લભના ચરિત્ર વિશે જાણ્યું. હવે તેમના આજે આપણે જાણીશું તેમની આસુર વ્યામોહ લીલા. આસુર વ્યામોહ લીલા એટલે તે જે 1587માં તેઓ જ્યારે નિજધામ પધાર્યા તે તેમણે જે લીલા કરી તેને આસુર વ્યામોહ લીલા તરીકે વૈષ્ણવ અથવા પુષ્ટિ માર્ગમાં જાણવામાં આવે છે. હવે આપણું પહેલાં જે છઠ્ઠા દિવસે જે આપણે કહ્યું તેમાં એક ભૂલ થઈ ગઈ હતી. તેમાં મેં કીધું કે ગોવર્ધનનાથજી પર તેમણે શ્રીનાથજીનું પ્રાગટ્ય, શ્રીનાથજીને પધરાવ્યા, પાટે બેસાડ્યા. તો ત્યાં ગોવર્ધનનાથજી નહીં પણ ગિરિરાજજી પર. પછી બીજું હતું કે તેઓએ 12 પરિક્રમા કરી. તો ત્યાં તેમણે પોતાના જે ગુરુ હતા, તેમના પુરોહિત હતા, તેમના પાસે તેમણે સંકલ્પ કરાવ્યો હતો. આવ્યા પછી પણ તેમણે દક્ષિણા આપી. તેમને સંકલ્પ કરાવ્યા પછી દક્ષિણા આપી અને એમણે જે 12 વનોની જે પરિક્રમા કરી તે જ આજે આપણે લીલી પરિક્રમાના નામથી જાણીતી છે. જે 84 કોષની યાત્રા આજે આપણા વૈષ્ણવો કરે તે જ લીલી પરિક્રમા, એ તેમનાથી જ શરૂઆત થઈ છે. ત્યાર પછી તેમને સંવન 1573માં બંગાળના કૃષ્ણ ભક્ત શ્રી કૃષ્ણદેવ ચૈતન્ય એમના સાથે એમની માઘસ્નાન દરમિયાન મુલાકાત થઈ. ત્યાર પછી ફરી એકવાર મુલાકાત થઈ. તો ત્યારે તે દરમિયાન તે આપણા કૃષ્ણદેવ ભક્તે કહ્યું કે આ કળિયુગમાં જીવ જો એક ક્ષણ માત્ર બી ભગવાનનું નામ લે તો એનો ઉદ્ધાર થઈ જાય. તો તેમણે તેમને સમજાવ્યું કે કળિકાળ બહુ જ પ્રબળ છે. તો એ દરમિયાન જો ગાયના શિંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ જો કોઈ ભગવાનનું નામ ભૂલી જાય, વિસ્મરણ થઈ જાય, તો ખરેખર તેનામાં કળીનો પ્રવેશ થઈ જાય અને આસુરાવેશ આવી જાય. માટે દરેક ક્ષણે આપણે કૃષ્ણનું નામ સ્મરણ ચાલુ રાખવું જોઈએ. એ માટે તેમણે નવરત્નમાં બી કર્યું છે. નવરત્નમાં બી એક છેલ્લા શ્લોકમાં જે કીધેલું છે, તસ્માત સર્વાત્માના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ ઇતિ. એટલે એવી રીતે હું તમને કહું છું કે તમે લોકો હંમેશા કૃષ્ણનું નામ ચાલુ રાખો. એ પોતે એમના શ્લોકમાં કહ્યું છે. હવે આપણે તેમના આસુર વ્યામોહ લીલા વિશે જાણીએ. તો તેમણે પોતાની સુબોધજીની ટીકા કાશીમાં લખવાની ચાલુ કરી. એ દરમિયાન એમના 3 સ્કંદ પૂરા થઈ ગયા અને તે લખવાનું કાર્ય પણ માધવ ભટ્ટ કાશ્મીરીજી કરતા હતા. આપણા ગુરુજી આપણા વલ્લભ બોલતા જતા શ્લોક અને તેઓ લખતા જતા. તો તે વખતે 3 અધ્યાય 3 સ્કંદ પૂરા થયા પછી તેમને પ્રભુની આજ્ઞા થઈ કે હવે આપનું ભૂતલ પરનું કાર્ય પૂર્ણ થયું છે, આપ ગોલોકધામ પધારો. તો ત્યારે તેમને વિચાર આવ્યો કે અરે, પ્રભુનું જે 10મ સ્કંદ હૃદય ગણાય અને એ કાર્ય ન કરું તો ત્યાં સુધી ભાગવત લીલાનું જે ભાગવતનું ગ્રંથનું પ્રકાશનનું કાર્ય પણ પૂરું ન થાય. તો તેમણે તે આજ્ઞાનું તે વખતે થોડું ઉલ્લંઘન કર્યું મીન્સ એમણે આંશિક રીતે તેનું પાલન કર્યું કે તેમણે 3જા સ્કંદથી બધું છોડી દીધા, બાકીના સ્કંદો, અને એકદમ ડાયરેક્ટ 10મ સ્કંદનું તેમણે શરૂઆત કરી. અને 10મ સ્કંદ પૂર્ણ થતાં તેમને એમ થયું કે 11મો 12મો અધ્યાય પણ સ્કંદ પણ આપણે પૂરો કરી લઈએ. એટલે 11મા સ્કંદનું શરૂઆત થતાં 3જે સ્કંદ એમાં પૂરો થતાં ફરી પ્રભુની આજ્ઞા થઈ કે હવે આપ શ્રી પધારો. તો ત્યારે પણ તેમણે તેનું આંશિક પાલન ન કરતાં એકાદશ સ્કંદના 3 સ્કંદ પૂરા કર્યા. 10મ સ્કંદ પૂરા થયા છે, એકાદશ સ્કંદના 3 સ્કંદ પૂરા થયા, પણ 12મો સ્કંદ ત્યાં જ રોકી દીધો. અને પછી તેમણે ત્રીજી આજ્ઞાનું પાલન કરવા આપશ્રીએ નારાયણ ભટ્ટ યતિ જે હતા તેમના પાસે જઈ તેમને કહ્યું કે મારે
ભક્તિ માર્ગીય સંન્યાસ લેવો છે તો તેમની આજ્ઞાથી તેમણે પરિવાર સાથે મળીને પરિવારને બધાને ભેગા કર્યા અને માતુશ્રીની આજ્ઞાથી તેમણે સંવંત 1587માં ભક્તિ માર્ગીય સંન્યાસ ગ્રહણ કર્યું. ત્યાર પછી તેમણે પૂર્ણાનંદ નામ ધારણ કર્યું અને તે વખતે તેમણે અન્ન જલ અને સંભાષણનો પણ ત્યાગ કર્યો અને ભગવાનના ચિંતનમાં મગ્ન થઈ ગયા. ત્યારે તેમણે અંતરપ્રબોધ નામનું બી ગ્રંથની રચના કરી. તેમણે જ્યારે મૌન વ્રત ધારણ કર્યું ત્યારે તેમના બંને નાના પુત્રો તથા તેમના અંતરંગ શિષ્યો તેમની પાસે આવ્યા કે આપ હવે નહીં બોલો ને આપ આવી રીતે હવે સંન્યાસ ગ્રહણ કર્યું છે તો અમને અમારું કર્તવ્ય કોણ સમજાવશે, અમે અમારું કાર્ય કેવી રીતે કરવું તે કોણ સમજાવશે. તો ત્યારે તેમણે પોતે બોલતા ન હોવાથી જમીન પર 3.5 શ્લોકનો શિક્ષા શ્લોક લખ્યો અને તે તેમને સમજાવી દીધી. એ શિક્ષા શ્લોકમાં એમ જ હતું, મિનિંગ એ જ હતો એનો કે પ્રભુથી કોઈ બહિર્મુખ ન થતા, બહિર્મુખ થવું એટલે અન્યાશ્રય ન કરવો, અસમર્પિત ભોજન ન કરવું એટલે સમર્પિત કરીને જ ભોજન કરવું અને જૂઠું કોઈ દિવસ ખરાબ બોલવું નહીં કોઈના સાથે અને કુસંગ ન કરવો. એ 4 જો તમે પાલન કરશો તો તમે પ્રભુથી બહિર્મુખ નહીં થવો અને બહિર્મુખ નહીં થાવ તો પ્રભુ હંમેશા તમારી સાથે છે, હંમેશા તમને પૂરી રીતે સપોર્ટ આપશે. અને ત્યારબાદ તેમણે આષાઢ સુધી બીજ અને ત્રીજ સમજો સાથે હશે તો રવિવારના દિવસે તેમણે જે હનુમાન ઘાટ પર જ્યાં પોતે બિરાજતા હતા ત્યાં હનુમાન ઘાટ પર ગંગાજી જ્યાં વહેતા હતા ત્યાં ગંગાજી પાસે પ્રવાહમાં આપ શ્રીએ પ્રવેશ કર્યો અને પ્રભુનું સ્મરણ કરી નીચા નમી. જેવા આપ નીચા નમ્યા એવા એક તેજપુંજ નિર્માણ થયું અને તે અંદાજે 3 કલાક રહ્યો. આપ અગ્નિ વૈશ્વાનર છો, અગ્નિમાં પ્રગટ થયા અને અગ્નિમાં તેજપુંજ તિરોધાન થઈ ગયો. એવી રીતે અને આ જ આપની લીલા જે છે તે પુષ્ટિ માર્ગમાં આસુર વ્યામોહ લીલા તરીકે સમજવામાં આવે છે. આસુર વ્યામોહ લીલા એટલે શું છે કે આસુરોને એમ જણાવવું લાગવું જોઈએ કે આપણે પૃથ્વીનો ત્યાગ કરેલ છે, આપણે નિધામમાં પધારી ગયા છો. પણ જ્યારે આપણે એનો ખુલાસો કર્યો, આપના એક અચ્યુતદાસ કરીને સેવક હતા, અંતરંગ સેવક, તેમને તે વાતની ખબર ન હતી. તો તેમને જ્યારે એક વૈષ્ણવે આવીને કીધું કે આમ શિવ છે અને આપ નિધામમાં પધાર્યા છો તો ત્યારે આપે તેમને સાંજના સમયે ઉત્થાપનમાં દર્શન આપ્યા અને એ વૈષ્ણવે પણ બોલાવીને અચ્યુતદાસે કીધું ના મારા સ્વામી અહીંયા જ બિરાજે છે, જુઓ તમે. તો ત્યાં આપ શ્રી ભાગવતનું પારાયણ કરતા હતા. આપણે વૈષ્ણવે પૂછ્યું કે આપણી આ લીલા કઈ છે તો આપે કહ્યું કે આસુર વ્યામોહ લીલા છે. તેમને એમ લાગે કે હું આ પૃથ્વી પર નથી, નિધામમાં પધારી ગયો છું, પણ મારા જે વૈષ્ણવો છે તેને હજી પણ તે વાતનું તેમને હું હજી પણ દર્શન આપું છું, હજી પણ હું કલયુગમાં બિરાજમાન જ છું. અને એમણે તે વખતે ત્યાં બધાને દર્શન આપ્યા. આવી રીતે આપ શ્રીએ આસુર વ્યામોહ લીલા કરી આપ નિજધામમાંથી પધારી ગયા અને ત્યારબાદ આપના પુત્ર ગુસાઈજી તેમણે આપનો 108 નામોનો સર્વોત્તમ ગ્રંથ અથવા સર્વોત્તમ શ્લોક રચ્યો, જેમાં આપણા 8 નામોથી આપની પ્રતિભા સ્પષ્ટ થાય છે અને વૈષ્ણવને તેની જાણ થાય છે કે આપણે કેવી રીતે આ પ્રમાણે સંસારમાં આ દૈવી જીવન જે કરી શકે એ કાર્ય આપે કર્યું. આપણે પોતાનું ન કંઈ જોતા વૈષ્ણવોના કલ્યાણ માટે આપણે બધે પ્રયાણ કર્યું અને વૈષ્ણવ ધર્મની અથવા આપણા પુષ્ટિ માર્ગ ધર્મની સ્થાપના કરી. એ સર્વશ્રેષ્ઠ છે. આ પ્રમાણે આપનું આજનું આ આસુર વ્યામોહ લીલા તરીકે આપ જ્યારે નિધામમાં પધારી ગયા તે ત્યાં સુધી આપણું વલ્લભાખ્યાન આપણે અહીં સંપૂર્ણ કરીએ. વૈષ્ણવો, હવે આગળ આપણે આપણા નિત્ય નિયમના પાઠ વિશે સંસ્કૃતથી ગુજરાતી, જ્યાં જરૂર પડશે, કોઈને હિન્દી નહીં તો એવું લાગશે તો આપણે હિન્દીમાં પણ બોલશું, તો એ પ્રમાણે આપણે કરશું. ધન્યવાદ વૈષ્ણવો. જય શ્રી કૃષ્ણ.